તો મિત્રો અમે આવી ગયા છીએ બરુમાળ ટેમ્પલ. હલો મિત્રો, આજ તો ટૂર એવો છે ક્યાં જાય કઈ ખબર જ નથી કોઈ. ભાઈ તને ખબર છે ક્યાં જવાનું છે? રાતના 10 વાગ્યા આપણે કતારગામથી નીકળ્યા હતા. હવે જવાનું છે ડાંગ બાજુ. તો હવે ધરમપુર કેટલા વાગ્યા પહોંચી આપણે હાલો જોઈએ છીએ. Check the mic and make sure it sound right, boys. તો મિત્રો રાતે ડ્રાઇવિંગ કરી અને આ ભાઈ અમને 2:30 વાગ્યા પુગાડ્યા હતા. ક્યાં? ધરમપુર. પછી ધરમપુરમાં લગભગ અમે ગાડીમાં જ હોઈ ગયા હતા બધા, કારણ કે હોટલનું સેટિંગ આવ્યું નહીં. આ જો આ ભાઈ અમને 2:30 વાગ્યા પુગાડ્યા. બરોબર, અમારી ઇકો ગાડી છે એટલે વાંધો નહોતો આવ્યો, સેટિંગ આવી ગયું હતું હોવાનું બધાને. ઊંઘ પૂરી થઈ ગઈ હતી ભાઈ? તો જવાય તું આ શું બનશે? આ બે હોવાઈ કીધું એટલે કે સુઈલા માર્યા આખી રાત. સવાર પાડ્યું એમ કે અમે ધરમપુર રોકાઈ ગયા હતા. હવે અહીંથી જાય છે બરુમાળ, જે લગભગ 7-8 કિલોમીટર જેવું છે. તો ત્યાં જઈએ, હવે ત્યાં જઈને મળી. બરોબર, કે ત્યાં કેવું લોકેશન છે, શું છે. It sound right, boys. બરુમાળ મંદિરની પહેલા આવે છે એક સરસ મજાની નદી. તો નદીમાં નાઈને જ મંદિરે જવાય ને ભાઈ. તો મિત્રો અમે આવી ગયા છીએ બરુમાળ ટેમ્પલ, પણ ત્યાંથી એની પહેલાં થોડીક નજીકમાં એક નદી આવે છે. તો ત્યાં અમે નાહવા માટે રોકાઈ ગયા હતા. સરસ મજાની નદી છે. આ તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરસ મજાનો નજારો છે અહીંથી. એકદમ 1 નંબર લોકેશન. સવારમાં નદીમાં નાહવાનું મળે તો કેવી મજા આવી જાય. હેલો એવરીબડી. નદીમાં નાહવાનું નક્કી કર્યું ને? હા જો અને આ ભાઈ જો અહીંથી રસ્તો ગોતી નીચે ઉતરે છે. કેમ થાય દોસ્ત? ધીરો. હવે આપણે આ પાળા ઉપર થઈ અને આગળ ઓલી સાઈડ જવાનું છે. It sound right, boys. થઈ ગયા નદીમાં નાહી ધોઈને તૈયાર બધા. હવે જાય છે દર્શન કરવા. હલો, કપડા પહેર હાલ. તો અમે મંદિરે આવી ગયા છીએ હવે. અને આ એનું પાર્કિંગ છે. આ પ્રાઇવેટ પાર્કિંગ છે. આનો 30 રૂપિયા ચાર્જ લેવામાં આવ્યો છે. આ છે મંદિર, મહાદેવનું મંદિર છે. બહારથી કંઈક આવું દેખાય છે. આવો તો અંદર જઈ દર્શન કરીએ. આ ગુફા છે. ગુફાના દર્શન કરવા આવ્યા છે. મંદિરની નીચે સાઈડમાં એક ગુફા બનાવેલી છે. દર્શન કરવા જવાનું છે આપણે.
માં વૈષ્ણો દેવી. આ ગુફાની અંદર 12 જ્યોતિર્લિંગે બનાવેલા છે, તો આપણે ત્યાં જ દર્શન થઈ જાય. આ 12 જ્યોતિર્લિંગ અહીંયા બનાવેલી છે, નાની નાની. સરસ મજાના મહાદેવના દર્શન થઈ ગયા. હવે અમે અહીંયાથી નીકળીને જવાના છીએ ફલધારા. ફલધારા જલારામ બાપાનું મંદિર છે, તો ત્યાં જઈને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.